નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી કરીએ તો આજથી બાળકોનું જે રસીકરણ છે તે હાથ ધરવામાં આવશે। 3જી તારીખ એટલે કે આજથી બાળકોનું જે રસીકરણની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। 15 થી 18 વર્ષના જે બાળકો છે તેમનું જે રસીકરણ છે તે આજથી હાથ ધરવામાં આવશે। પહેલી તારીખે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું અને આજથી રસીકરણ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે। અનેક બાળકો અત્યારે રસીકરણ માટે આવ્યા છે અને જે પ્રમાણે કોરોનાના કેસો ખાસ જે વધી રહ્યા છે અને ખાસ છેલ્લા ઘણા સમયથી જે માંગણી હતી કે બાળકોનું જે રસીકરણ છે તે કરવામાં આવે અને ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે બાળકોના રસીકરણની જાહેરાત કરી હતી અને ખૂબ જ લોકોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો, કારણ કે શાળાઓ અને યુનિવર્સિટીઓ પણ હવે ઓફલાઈન જ્યારે શરૂ થઈ ગઈ છે, ઓફલાઈન વર્ગો પણ શરૂ થયા છે, ત્યારે તેવામાં બાળકો માટેનું જે રસીકરણની પ્રક્રિયા હતી તે પણ ખાસ જરૂરી હતી અને હવે જ્યારે બાળકોનું રસીકરણ પણ હાથ ધરવામાં આવ્યું છે એટલે આજથી ખાસ બાળકો જે છે તેમની રસીકરણની પ્રક્રિયા હાથ ધરાશે। અને બાળકો અત્યારે રસીકરણ માટે આવ્યા છે, આધાર કાર્ડ સાથે બાળકો અત્યારે ઉપસ્થિત છે અને ચોક્કસથી કોવિન જે એપ છે તેમાં બાળકો જે છે પોતાની જે ડિટેલ્સ છે તે રસીકરણ માટે નાખી શકે છે અને બિલકુલથી જે રીતે અત્યારે કોરોનાનો વ્યાપ જે રીતે વધી રહ્યો છે તે માટે બાળકો માટે પણ રસી તેટલી જ જરૂરી હતી અને અત્યારે બાળકોનું જે રસીકરણ છે તે પણ હાથ ધરવામાં આવ્યું છે। અને જે પ્રમાણે અત્યારે ખાસ કોરોનાની જ્યારે વાત કરી રહ્યા છે, ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે તેવા સમયમાં અને ખાસ ઓફલાઈન વર્ગો જ્યારે શરૂ થતા હોય ત્યારે તેવા સમયમાં બાળકો માટેની જે રસી છે તે પણ તે ખૂબ મહત્વની બની છે, કારણ કે બિલકુલથી જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા જ્યારે હાથ ધરવામાં આવી હતી અને બાળકો માટે જ્યારે વેક્સિનેશનની વાત કરવામાં આવી હતી ત્યારે લોકોની ખાસ એવી માંગ હતી કે બાળકોનું જે વેક્સિનેશન છે તે પણ ખૂબ ઝડપથી કરવામાં આવે, કારણ કે કેસો છે તે ખૂબ ઝડપથી વધી રહ્યા છે અને ત્રીજી લહેરની જ્યારે આપણે વાત કરી રહ્યા હોય ત્યારે ગુજરાતમાં પણ અને ખાસ ભારતમાં પણ ત્રીજી લહેરને જ્યારે ભણકારા વાગી રહ્યા હોય અને તેવામાં પણ ખાસ જ્યારે બાળકો ઉપર ખતરો હોય ત્યારે તેવા સમયની અંદર બાળકો માટેનું રસીકરણ પણ તેટલું જ મહત્વનું બની રહ્યું હતું અને આજથી બાળકોનું જે રસીકરણની જે ઝુંબેશ છે તે હાથ ધરવામાં આવ્યું છે। બાળકો છે આજથી તેમનું રસીકરણ હાથ ધરવામાં આવશે। 1 જાન્યુઆરીએ જ્યારે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને આજથી જ્યારે બાળકોની રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। અનેક લોકો છે કે તેઓ આ નિર્ણયને તેમણે આવકાર્યો હતો અને જે પ્રમાણે અત્યારે કોરોનાની સ્થિતિ છે તે માટે બાળકો માટેનું જે રસીકરણ છે અત્યારે ખૂબ મહત્વનું બન્યું છે। અનેક બાળકો અત્યારે સવારથી જ રસીકરણ અર્થે આવ્યા છે। અનેક બાળકો છે કે જેઓ આજથી લગભગ 3-6 લાખથી પણ વધુ બાળકો છે કે જેઓનું રસીકરણ છે તે હાથ ધરવામાં આવશે અને આજથી જ જ્યારે રસીકરણનો પ્રારંભ થયો છે, બાળકો માટેની જ્યારે વેક્સિન છે તે ઘણા સમયથી માંગ હતી કે બાળકોનું પણ રસીકરણ શરૂ કરવામાં આવે અને આજથી બાળકોનું જે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે। 3જી તારીખની જાહેરાત કરવામાં આવી હતી અને આજથી વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન જે છે તેની શરૂઆત થવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અત્યારે હાલ કોબાવાલા જે જીડીએમ કોબાવાલા હાઈસ્કૂલ છે ત્યાં પહોંચી ચૂક્યા છે। 15 થી 18 વર્ષના બાળકો જે છે તેમના રસીકરણ અભિયાનનો આજે દેશભરમાં પ્રારંભ થઈ રહ્યો છે। ગુજરાતમાં પણ આજથી પ્રારંભ થઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેની શરૂઆત જે છે તે કરાવવામાં આવી રહી છે। મુખ્યમંત્રીની સ્વાગત જે છે તે મહાનુભાવો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને હવે સીધા જ તેઓ રસીકરણની અંદર જોડાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અન્ય મહાનુભાવો સાથે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જે રસીકરણ અભિયાનની અંદર જોડાયા છે અને મોટી સંખ્યામાં જે બાળકો પણ જે છે તે જોઈ શકાય છે કે તેઓ રસીકરણ અભિયાનની અંદર જોડાયા છે। મુખ્યત્વે વાત કરવામાં આવે તો આ રસીકરણ અભિયાન જે છે તેનો આજે પ્રારંભ થવા જઈ રહ્યો છે અને તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને આ તૈયારીઓના ભાગરૂપે એક વિદ્યાર્થી જે છે તે જોઈ શકાય છે કે તેને આજે સૌપ્રથમ રસી આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અત્યારે હાલ ઉપસ્થિત થયા છે। ગાંધીનગર જે છે તેના કોબા ખાતેથી આ શરૂઆત જે છે તે કરાવવામાં આવી છે અને આ શરૂઆત જે છે તેની અંદર જો વાત કરીએ તો પ્રથમ દિવસે જ જે છે તે હજારો વિદ્યાર્થીઓ જે છે જે બાળકો જે છે તેમને રસી આપવા માટેનો લક્ષ્યાંક છે। મુખ્યત્વે વાત કરવામાં આવે તો 9 તારીખ સુધી એક મહાઅભિયાન જે છે તે ચલાવવામાં આવ્યું છે અને આ મહાઅભિયાન અંતર્ગત જે પણ બાળકો આવે છે લગભગ 35 લાખ બાળકો જે છે તે રાજ્યમાં આઈડેન્ટિફાઈ થયા છે કે જેમને
રસી જે છે તે આપવામાં આવશે અને તેમનો પ્રથમ ડોઝ જે છે તે આપવામાં આવશે. દેશભરમાં જે છે તે જે વેક્સિનેશન જે છે તેનો બાળકો માટેનો પ્રારંભ થયો છે. કોવેક્સિન વેક્સિન જે છે તે આપવામાં આવશે. આ કોવેક્સિન જે છે તે ભારતમાં જ જે છે તેનું રિસર્ચ થયું છે અને ભારતમાં જ તેની બનાવટ થઈ છે અને હવે તેની શરૂઆત જે છે તે બાળકો માટે પણ આપવાની તૈયારી થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જે છે તેમને આ રસી જે છે તે આપવામાં આવી રહી છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો જે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે તેની અંદર આ મહત્વપૂર્ણ માઇલસ્ટોન બની રહેવાનો છે, કારણ કે અત્યાર સુધી લગભગ 94% વેક્સિનેશન ભારતમાં પૂર્ણ થઈ ચૂક્યું છે અને 94%ની અંદર જો વાત કરવામાં આવે તો પ્રથમ ડોઝની અંદર પણ સૌથી વધુ વેક્સિનેશન જે છે તે થયું છે અને બીજા ડોઝમાં પણ સૌથી વધુ વેક્સિનેશન ભારતની અંદર થયું છે. ગુજરાત પણ આ લક્ષ્યાંક જે છે તે મહત્વપૂર્ણ જે સ્ટેજ પર પહોંચ્યું છે અને 93% કરતાં વધુ જે છે તે વેક્સિનેશન કરવામાં આવ્યું છે અને આ વેક્સિનેશનની જ્યાં સુધી વાત કરીએ તો ગુજરાતની અંદર પણ આ જ્યારે વેક્સિનેશન સફળ થયું છે ત્યારે ગાંધીનગરમાં પણ 50 ટીમો દ્વારા વેક્સિનેશન જે છે તે કરવામાં આવનાર છે અને આ 20,000થી વધુ બાળકો જે છે જે આઈડેન્ટિફાઈ થયા છે તેમને વેક્સિન આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે આ વેક્સિનેશન નો પ્રારંભ કરાવ્યો છે અને હવે તેઓ જે છે તે બહાર નીકળી રહ્યા છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો આ વેક્સિનેશન જે છે તે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનું છે અને આ વેક્સિનેશન જે છે તેની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિની અંદર કરાવવામાં આવ્યો છે અને આ વેક્સિનેશન જે છે તેની કામગીરી જે છે તેનો ગુજરાતની અંદર પ્રારંભ થયો છે. 15થી 18 વર્ષના 35 લાખથી વધુ જે બાળકો જે છે તેમનું વેક્સિનેશન જે છે તેની ઓફિશિયલ શરૂઆત ગુજરાતની અંદર થઈ ચૂકી છે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. આજથી હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ રસીકરણનો શુભારંભ કરાવવા માટે પહોંચ્યા હતા અને ખાસ જે બાળકોને આજે રસી આપવાની છે અને ચોક્કસથી જે પ્રથમ બાળક હતું અને આ જે બાળકી હતી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બંને સાથે વાત પણ કરી અને ચોક્કસથી ગભરાવાની જરૂર નથી તેવી સાંત્વના પણ તેમને આપી અને બિલકુલથી જ્યારે રસીકરણનો શુભારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો છે અને આજે પહેલા દિવસે જ હજારોની સંખ્યામાં જે બાળકો છે તે આવ્યા છે રસીકરણ અર્થે અને પહેલી તારીખે જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને આજથી જ્યારે રસીકરણનો પ્રારંભ થયો છે, મોટી સંખ્યામાં બાળકો છે તે અત્યારે ઉપસ્થિત જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં બાળકો રસીકરણ માટે પહોંચ્યા હતા અને 2 બાળકોને રસી પણ આપવામાં આવી હવે અને બાળકોને પણ રસી આપવામાં આવશે. અનેક જગ્યાઓ છે, અનેક શાળાઓ છે કે જ્યાં રસીકરણનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે આધાર કાર્ડ લઈને બાળકો પહોંચ્યા છે રસીકરણ માટે અને અત્યારે તે ચોક્કસથી જે પ્રમાણે કોરોનાનો જે સમયગાળો છે અને અત્યારે જે પ્રમાણે કેસ વધી રહ્યા છે ત્યારે તેમની સાથે વાતચીત કરીશું. સર, આજથી રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ રહ્યો છે. 15થી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવી રહી છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી 15થી 18 વર્ષના બાળકો માટેની રસીકરણનો શુભારંભ અહીંયા ગાંધીનગર ખાતે કરાવેલું છે. આશરે 35 લાખથી વધારે બાળકો છે. એમનું 5 દિવસમાં તમામ શાળાઓમાં જઈને અમારી ટીમો વેક્સિનેશન કરશે. આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. સર, કેટલા સેન્ટરો ઉપર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે? ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન છે શાળાઓમાં અને જે ઘરે જઈને પણ વેક્સિનેશન જે છે તે થવાનું છે બાળકોનું? તમામ શાળાઓમાં અમારી ટીમો જશે જ્યાં પણ 15થી 18 વર્ષના બાળકો છે અને આ ઉપરાંત જે પણ અમારા રેગ્યુલર વેક્સિનેશન સેન્ટર્સ ચાલે છે અને ત્યાં કોવેક્સિનનું સેશન થતું હોય ત્યારે ત્યાં પણ જઈને સીધું આ લોકો વેક્સિનેશન લઈ શકે છે. આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રન હશે અથવા લેફ્ટ આઉટ બાળકો હશે એમની માટે 8મી અને 9મી તારીખે અમે સ્પેશિયલ રાઉન્ડ ઇવનિંગ રાઉન્ડ પણ કરશું અને અમારો પ્રયાસ છે કે તમામ બાળકોને આ દિવસોમાં વેક્સિનેશન આપી દેવામાં આવે. 15થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનેશન શા માટે જરૂરી છે? શું સંદેશો આપવા માંગશો? કારણ કે અત્યારે હાલ પણ જે છે લોકો 3જી વેવની પણ જ્યારે વાત કરી રહ્યા છે. 15થી 18 વર્ષના બાળકો ખૂબ જ એક્ટિવ હોય એટલે ઘણી વખત એમની સિવિયરિટી ઓછી હોય પણ આ લોકો બીજાને ઇન્ફેક્ટ કરી શકે છે. એટલે ભારત સરકારે ખૂબ જ વિચારીને અને આ નિર્ણય લીધું છે, સાયન્ટિફિક ઇનપુટ્સના આધારે લીધું છે. એટલે અમારી લોકોને અપીલ છે કે તમામ બાળકોનું જે એલિજિબલ છે એમનું વેક્સિનેશન કરાવવામાં આવે એટલે આપણે આખા સમાજને સુરક્ષિત કરી શકીએ. છેલ્લો પ્રશ્ન, અત્યારે હાલ જો વાત કરીએ તો જે વેક્સિનેશન જે છે તે બાળકોનો બીજા ડોઝ લેવામાં આવશે કે કેમ અને જે બાળકો શાળાએ નથી જતા તે માટે લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થા છે?
અત્યારે ભારત સરકારે પહેલી ડોઝ માટેની સૂચનાઓ આપી છે, એટલે આ માટે એક ઝુંબેશ થઈ રહી છે. જેમ જેમ ભારત સરકાર સૂચનાઓ બહાર પાડશે, આ તમામ નીતિ વિષયક બાબતો છે, સાયન્ટિફિક ઇનપુટના આધારે ભારત સરકારે ગાઈડલાઇન્સ બહાર પાડે છે. અત્યારે આ બાળકો માટે કોવેક્સિન આપવાની છે, કેમ કે આ એક વેક્સિન અપ્રૂવ છે, એટલે આપણે આપી રહ્યા છીએ. જેમ જેમ ભારત સરકાર ગાઈડલાઇન્સ બહાર પાડશે, આ પ્રમાણે અમલીકરણ કરવામાં આવશે. બાળકો છૂટી ના જાય એ માટે તેમના ઘરે જઈને કરવાના છે વેક્સિનેશન. તમામ શાળાઓમાં આયોજન છે. આ ઉપરાંત કોઈ પણ જગ્યા વેક્સિનેશન સેશન હોય, કોવેક્સિનનું હોય, ત્યાં જઈને બાળકોને રસી લગાડી શકાય છે. અને કોઈ પણ જગ્યાએ આપણે એવો પણ પ્રયાસ કરશું જ્યાં પણ સંખ્યા મળી આવે ત્યાં અમારી ટીમો જઈને વેક્સિનેશન કરી આપશે. આભાર અમારી સાથે વાતચીત કરવા માટે. તો તમામ સ્થળો ઉપર વેક્સિનેશન જે છે તે હાથ ધરવામાં આવશે. જે પણ શાળાઓ જે છે ત્યાં બાળકો હશે, તે ઉપરાંત તેમના નિવાસ સ્થાને છે ત્યાં પણ જઈને 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિનેશન જે છે તેની અંદર આવરી લેવામાં આવશે. અને 35 લાખ જેટલા અંદાજિત બાળકોનું વેક્સિનેશન જે છે તેના માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અને 9 તારીખ સુધી પ્રથમ ડોઝ જે છે તે તેમને આપવામાં આવશે. બીજા ડોઝ માટેની સીધી કોઈ ગાઈડલાઈન જે છે જો કે હજુ સુધી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર નથી કરવામાં આવી. એટલે પહેલો ડોઝ જે પ્રથમ ડોઝ જે છે તે વિદ્યાર્થીઓ માટે આજથી શરૂઆત કરી દેવામાં આવી છે. કેમેરામેન અક્ષય પટેલ સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો બાળકોનું જે રસીકરણ છે તે આજથી હાથ ધરવામાં આવ્યું છે. 15 થી 18 વર્ષના જે બાળકો છે તેમનું રસીકરણ આજથી હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ આજે રસીકરણનો શુભારંભ કરાવવા અર્થે પહોંચ્યા હતા. બાળકોની સાથે પણ તેમણે વાત કરી હતી. જે બાળકો રસીકરણ અર્થે આવ્યા હતા, જે બાળકોની રસી મુકાઈ રહી હતી, તેવા બાળકો સાથે તેમણે પણ ખાસ વાતચીત કરી હતી. બાળકોની સાંત્વના આપી હતી કે ગભરાવાની જરૂર નથી. ને જે પ્રમાણે ચોક્કસ સંવાદદાતાએ પણ જણાવ્યું એમ કે કોરોનાના કેસો જે દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે અને શાળાઓ અને યુનિવર્સિટી પણ ખાસ જે ઓફલાઈન હવે શરૂ કરવામાં આવી છે, ત્યારે તેવા સમયમાં બાળકોનું રસીકરણ પણ તેટલું જ મહત્વપૂર્ણ હતું. ઘણા સમયથી માંગ હતી કે બાળકોનું જે રસીકરણ છે તે હાથ ધરવામાં આવે. અને આજથી જ્યારે બાળકો ખૂબ જ મોટા પ્રમાણમાં બાળકો પણ રસીકરણ માટે પહોંચ્યા છે. હજારોની સંખ્યામાં બાળકો રસીકરણ માટે પહોંચ્યા છે. 35 લાખ જેટલા બાળકો છે કે જેમનું વેક્સિનેશન હાથ ધરવામાં આવશે. જેથી ચોક્કસથી જે રીતે સંવાદદાતાએ જણાવ્યું તેમ કે બીજા ડોઝની કોઈ પણ ગાઈડલાઈન અત્યારે તો જાહેર કરવામાં નથી આવી, પરંતુ જે પ્રથમ ડોઝ છે તે આજથી જ ચોક્કસથી મુકાવાનો શરૂ થયો છે. અને બાળકો આજથી જ શાળાઓ ખાતે વેક્સિનેશન અર્થે પહોંચ્યા છે. કોવિન પર બાળકો રજીસ્ટ્રેશન અત્યારે હાલ કરતા નજરે પડી રહ્યા છે. અને બિલકુલથી જે રીતે પહેલાં પણ રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું આધાર કાર્ડ સાથે, પણ હાલ તો આધાર કાર્ડ લઈને બાળકો અત્યારે પહોંચી રહ્યા છે. કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરીને બાળકો આધાર કાર્ડ સાથે ખાસ પહોંચી રહ્યા છે. અને બિલકુલથી હજારોની સંખ્યામાં જે રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, બાળકોનું રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે તેવા સમયની અંદર મોટા પાયે બાળકો પણ અત્યારે રસીકરણ અર્થે પહોંચ્યા છે. એટલે બાળકોમાં પણ ખાસ જાગૃતતા અત્યારે અહીંયા જોવા મળી રહી છે. કારણ કે ચોક્કસથી બાળકોમાં પણ તેટલી સમજ છે કે શાળાઓ અને યુનિવર્સિટી જ્યારે ઓફલાઈન શરૂ થઈ ગઈ છે, ત્યારે તેવા સમયમાં વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય છે. ત્યારે ચોક્કસથી તેનું ધ્યાન પણ રાખવું જરૂરી બનશે. કારણ કે કોરોનાનો જે કેસ છે તે સતત વધી રહ્યા છે. ઓમિક્રોનનું પણ અત્યારે જે ખતરો છે તે મંડરાઈ રહ્યો છે. અને આટલા મોટા પ્રમાણમાં જ્યારે કેસ વધી રહ્યા હોય, કોરોનાએ ગુજરાતમાં પણ હવે તો બેવડી સદી ફટકારી છે, ત્યારે તેવા સમયમાં બાળકો માટેનું જે રસીકરણ છે તે હાથ ધરવામાં આવ્યું છે. અને તેની જાહેરાત સાથે જ ક્યાંક લોકોમાં પણ એક આંશિક રાહત હતી. કારણ કે બાળકોની જ્યારે વાત કરવામાં આવે છે, જે પ્રમાણે ત્રીજી લહેરના ખતરાની વાત કરવામાં આવે છે, બાળકો માટે અત્યારે ખાસ ખૂબ ખતરાજનક બાબત હતી. કારણ કે ત્રીજી લહેરના જે ભણકારા વાગી રહ્યા હતા, બાળકો માટે ખતરારૂપ હતું તે. અને ચોક્કસથી જ્યારે બાળકોનું રસીકરણ આજે હાથ ધરવામાં આવ્યું છે, મોટા પ્રમાણમાં બાળકો રસીકરણ અર્થે પહોંચ્યા છે. બાળકો હજારોની સંખ્યામાં શાળાએ રસીકરણ અર્થે પહોંચ્યા છે. અને બિલકુલથી જે કોઈ પણ બાળક રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે ડોર ટુ ડોર વેક્સિનેશનની પ્રક્રિયા પણ ખાસ બાળકો માટે પણ હાથ ધરવામાં આવશે. કોઈ પણ બાળક વેક્સિનેશનથી વંચિત ન રહે તેની ચોક્કસથી તમામ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવશે. જે પ્રમાણે સંવાદદાતાએ પણ જણાવ્યું હતું કે બાળકો છે અને બિલકુલથી જ્યારે શાળાએ જતા હોય, યુનિવર્સિટીએ જતા હોય, ચોક્કસથી કદાચ ત્રીજી લહેરના પર જ્યારે ભણકારા વાગી રહ્યા હોય, ત્યારે તેવા સમયમાં બાળકો કદાચ તેટલું ધ્યાન ન રાખી શકે અને કદાચ બીજા પણ ઇન્ફેક્ટ થઈ શકે. તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. બાળકોની રસીની કોવેક્સિન જે રસી છે તે બાળકોને મૂકવામાં આવશે. અને જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી બાળકોની જે રસીની માંગ હતી કે બાળકો માટે જે રસી છે, રસીકરણની જે પ્રક્રિયા છે તે વહેલી તકે શરૂ કરવામાં આવે. અને આજથી જ
તેની જે પ્રક્રિયા છે તેની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખાસ રસીકરણનો શુભારંભ કરાવ્યો છે. બાળકો સાથે વાત કરીને તેમણે રસીકરણનો શુભારંભ કરાવ્યો છે. બાળકોને પણ ચોક્કસથી તેમણે સાંત્વના આપી છે અને ગભરાવાની જરૂર નથી તેવું કહીને તેમણે રસીકરણનો શુભારંભ કરાવ્યો છે. મોટા પાયે અત્યારે વિદ્યાર્થીઓ પણ રસીકરણ અર્થે પહોંચી રહ્યા છે. એક બાદ એક વિદ્યાર્થીઓનું રસીકરણ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને બિલકુલથી કોરોનાના કેસોમાં જે પ્રમાણે સતત વધારો થઈ રહ્યો છે અને જે માંગ હતી કે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બાળકોની જે રસી છે તેમાં પણ ચોક્કસથી ઝડપથી તેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષના જે વયસ્કો છે તેમની માટે રસીકરણની જ્યારે જાહેરાત કરી હતી અને ત્યારથી જ લોકોએ આ જે નિર્ણય છે તેને આવકાર્યો હતો અને 1 તારીખે રજીસ્ટ્રેશન હાથ ધરાયું હતું અને આજથી રસીકરણની જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે અને ચોક્કસથી જે રીતે અત્યારે કેસો વધી રહ્યા છે અને બાળકો પર ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા હોય ત્યારે તેવા સમયમાં બાળકોનું રસીકરણ થઈ રહ્યું છે અને મોટી સંખ્યામાં બાળકો અત્યારે રસીકરણ અર્થે પહોંચી રહ્યા છે કારણ કે અત્યારે ત્રીજી લહેરના પણ ભડકાડા વાગી રહ્યા હોય. વેક્સિનેશન જ એકમાત્ર અત્યારે ઉપાય જોવા મળી રહ્યો છે ત્યારે તેવા સમયમાં બાળકોનું પણ વેક્સિનેશન અત્યારે ખાસ હાથ ધરવામાં આવ્યું છે અને મોટા પાયે અત્યારે વેક્સિનેશન અર્થે બાળકો પણ પહોંચી રહ્યા છે.